અત્યારે અમે અમદાવાદના સિવિલ હોસ્પિટલમાં હાજર છીએ કે જ્યાં LIC સહિત વીમા કંપનીઓએ પોતાના રાઉન્ડ ધ ક્લોક અહીંયા કેમ્પ ખોલ્યા છે, જેથી કરીને જે મૃતકો છે, ચાહે એ વિમાનના પેસેન્જર હોય અથવા તો જ્યાં પ્લેન ક્રેશ થઈ ગયું એ હોસ્ટેલના ડોક્ટર હોય અથવા તો અન્ય લોકો હોય કે જેઓ આમાં હતભાગી બન્યા છે, તો એમના ક્લેમ સેટલમેન્ટ માટે અહીંયા LICના અધિકારી આપણે સાથે છે, તો એમની પાસેથી જાણીએ કે લેટેસ્ટ અપડેટ શું છે, કઈ રીતે અત્યાર સુધી આપણે કેટલા ક્લેમ છે એ સેટ કર્યા અને આગળ આ રકમ કેટલી થઈ શકે તેમ છે. આમાં એવું છે કે આ જે અણધારી આફત આવી પડી છે અને ન પૂરાય તેવી ખોટ જેના ઘરમાં આવી પડી છે તેના માટે LICની સહાનુભૂતિ છે. અને અહીંયા પણ ઘણા બધા લોકોએ ઇન્ક્વાયરી કરી છે અને એમાં 5 લોકો જ્યાં મૃતાત્મા હતા એમના સગાઓએ ઇન્ક્વાયરી કરી છે અને તેમની 15 લાખની પોલિસીનો અંદાજ છે અને હજુ પણ ટોટલ 20 કરોડનું પોલિસીનો ચૂકવવાનો અંદાજ છે. સામાન્ય દર્શકોને અમારા માધ્યમથી તમે શું કહેવા માંગશો કે કોઈના પરિવારજનો હોય તો એ કઈ રીતે જે હજી સુધી જેમની પાસે LICની પોલિસી છે પણ તમારો સંપર્ક નથી કરી શક્યા, એમના માટે સરળ રસ્તો તમે શું સૂચવો છો જે અહીંયા પણ નથી આવી શક્યા? જે અહીંયા પણ નથી આવી શક્યા એમના માટે અમે એક અહીંયાથી કોન્ટેક્ટ કરી અને લિસ્ટ મંગાવી લીધું છે અને એમાં એડ્રેસ વાઇઝ લિસ્ટ છે. એમાં અમે દરેક ગુજરાતની દરેક બ્રાન્ચોમાં આ લિસ્ટ મોકલેલું છે અને એ લિસ્ટ પ્રમાણે અમારે ત્યાં કોન્ટેક્ટ કરવામાં આવશે કે વીમા પોલિસી હતી કે કેમ. જનરલી જે બી આવી મોટી મુસાફરી કરતા હોય છે એ ઇન્સ્યોરન્સ સાથેની જ હોય છે અને ખાસ મોટી ઉંમરની વ્યક્તિઓને બાદ કરતાં મોટાભાગના ઇન્સ્યોરન્સ હોય છે જ અને એમનો કોન્ટેક્ટ કરવાનો અમે ટ્રાય કરી રહ્યા છીએ. બિલકુલ. તો હું કેમેરામેનને કહીશ કે જ્યાં ટાટા AIGએ પણ આજથી પોતાનો કેમ્પ છે અહીંયા શરૂ કરી દીધો છે, એમની બાજુમાં ધ ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપનીનું પણ ટેન્ટ લાગેલું છે, એટલે જેના પણ ઇન્સ્યોરન્સ હોય એમને તાત્કાલિક સેટલમેન્ટ કરવામાં સરળતા રહે, હેસલ ફ્રી આખી બધી પ્રક્રિયા થાય એ મુજબની કામગીરી અહીંયા ચાલુ છે અને એમના કોઈ પણ એજન્ટ અથવા તો ઓફિસરને પણ સંપર્ક કરવામાં આવશે આખા ભારતમાંથી ગમે ત્યાં, તો એની પ્રોસિજર અહીંયાથી શરૂ કરી દેવામાં આવશે. કેતન જોશી, અમદાવાદ.